નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 21 જુલાઈ 2026 મંગળવારનો દિવસ. હનુમાનજીની ગણપતિની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ માસ શુક્લ પક્ષ અને અષ્ટમી તિથિ, સિદ્ધિ યોગ, વિષ્ટિભદ્રકરણ અને ચિત્રા નક્ષત્ર જે મંગળદેવનું નક્ષત્ર. અને આજના ચંદ્રમાં તુલા રાશિમાં 7:55 સુધી કન્યા રાશિમાં, પછી તુલા રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 11:54 થી 12:54 સુધી. આજના રાહુકાળ 3:05 થી 5:35 સુધી. આજે સૂર્યનો ઉદય 5:35 થી 7:19 સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. વૃષભ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ, મિથુન રાશિમાં બુધદેવનું પરિભ્રમણ, કર્ક રાશિમાં સૂર્ય અને ગુરુદેવનું પરિભ્રમણ, અને સિંહ રાશિમાં શુક્ર અને કેતુદેવ, તુલા રાશિમાં ચંદ્રદેવ, રાહુ મહારાજ કુંભ રાશિમાં અને શનિદેવનું યથાવત મીન રાશિમાં પરિભ્રમણ ચાલી રહ્યું છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે. કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કયા દેવની પૂજા કરવી, કયા ધાન્યથી દાન દક્ષિણા કરવી અને કયા પૂજા પાઠ કરી તમારા દિવસમાં સફળતા પ્રાપ્ત કરી શકાય, કયા કાર્યો કરવા અને કેવા ન કરવા, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોની વાત કરતા પહેલા પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ મન ઉપર કંટ્રોલ લેવો, ઉતાવળા નિર્ણય કોઈ પણ લેવાને. ઉતાવળા નિર્ણયથી તમારી ધંધામાં અને દાંપત્યના પ્રશ્નો ઉપસ્થિત થાય. પતિ પત્ની વચ્ચે નાના મોટા બાબતોમાં ખટરાગ ના થાય તેની પણ કાળજી લેજો. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને પડવા વાગવાના યોગમાં અને આગ અકસ્માતથી સાવધાની લેવી. વિચારો પર કંટ્રોલ લેજો. ખોટા વિચારો અને ખોટા આવેગથી મન ઉપર અને નોકરીમાં તકલીફ ન થાય તેની કાળજી લેજો. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા સાથે આજના દિવસમાં ગાયને ગોળ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને આકસ્મિક લાભ, તમારા પરાક્રમમાં વૃદ્ધિ, ધારેલા પરાક્રમમાં ધારેલી ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ નોકરી ધંધામાં પ્રગતિ અને સંતાનના લાભ, આકસ્મિક છેડછાટા લોટરીમાં લાભ થવાનો યોગ પણ બને. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ગોળ અને ઘઉં ગાયને અર્પણ કરવા અને ગણપતિના મંદિરે ગુલાબનું પુષ્પ અને ધરો અર્પણ કરી, દુર્વા અર્પણ કરી અને હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોની વાત કરીએ, ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં પેટને લગતા રોગો, હાઇપર એસિડિટી અને હાઈ બીપીના પ્રશ્નોથી તમારે સાવધાની લેવી. હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ ઘટિત થાય, પણ આજે એવા વાક્યો નહીં બોલવા જેના કારણે તમારા હૃદયમાં લાગણી થાય. ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેજો. કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં પિતાનો યાદ અને પિતાના કાર્યથી તમે આજે ચિંતામાં રહેવાના. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. સિંહ રાશિના જાતકોએ આજે પરાક્રમમાં વૃદ્ધિ થવાની. તમે જે કોઈ પરાક્રમ કરશો, જે કોઈ તમે સાહસ કરશો, તેમાં ભાગ્યની ઉન્નતિ થવાના યોગ બની શકે છે. ભાગ્ય માટે તમારે દૂર જવું પડે, નાના મોટા પ્રવાસો પણ કરવા પડે, તેમાં સફળતા મળવાના યોગ. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીના મંદિરે સિંદૂર અને એક નારિયેળ અર્પણ કરી ઓમ નમો હનુમંત ભયભંજનાયમ સુખમ કુરુમ ફટ સ્વાહા ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ઘનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વાણી પર સંયમ રાખજો. ખોટા શબ્દો બોલવાથી નાના મોટા કાર્ય પ્રણાલિકામાં એ ન થાય. તમારા પરાક્રમમાં ધન વૃદ્ધિ થવાની,
તમે જે કોઈ પરાક્રમ કરશો તેમાં ધન લાભ થવાનો, બિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાંથી ગુપ્ત ધનના લાભ મળવાના, આકસ્મિક ધન લાભનો હેતુ પણ મળવાના. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ અને શિવજીના મંદિરે દૂધ, પાણી, કાળા દૂધથી અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને સપ્તમ લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ, આજે તમે દાંપત્ય જીવનમાં કંઈક સુધારો આવશે. શોખ પાછળ તમારો ખર્ચ થવાનો, પતિ પત્ની વચ્ચે અને વિજાતીય પાત્રની મુલાકાતમાં તમારો ધનનો વ્યય થવાનો. આજે તમે પૈસો ખર્ચો તમારા પોતા માટે, તમારા પત્ની માટે, તમારો પૈસાના ખર્ચ કરવાના. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં સફેદ વસ્તુનું દાન કરી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો વિજાતીય પાત્ર સાથેનું એટેચમેન્ટ વચ્ચે સ્ત્રી વર્ગથી દૂર રહેવું, ખોટા આક્ષેપો અને પડવા વાગવાના યોગથી સાવધાની લેવી, રોગનો ભોગ ના બને તેની કાળજી લેજો. તુલા રાશિના વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં વિજાતીય પાત્ર સાથે મુલાકાતો અને વિજાતીય પાત્રના સ્પર્શથી આજે રોગનો ભોગ ન બને તેના માટે આજના દિવસમાં હનુમાનજીની આરાધના અને શિવજીની આરાધના, લાલ વસ્ત્રનું દાન કરવું. વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત, સ્ત્રી વર્ગથી લાભ, તમારા પતિ પત્નીના પગલે પણ લાભ અને તમારા નોકરી ધંધામાં સ્ત્રી વર્ગથી પણ લાભ. આજના દિવસમાં પ્રેમમાં વૃદ્ધિ, આકસ્મિક ધન લાભ, સફળતાનો દિવસ કહી શકાય. ધનરાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખના ધંધામાં પણ સફળતા મળે અને આજના દિવસમાં ધનરાશિના જાતકોએ ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા સાથે શનિદેવની શનિ ચાલીસાના પાઠ કરી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજનું ભાગ્યમાં વૃદ્ધિ અને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા જાતકોને સફળતા મળે. મકર રાશિના જાતકોને મકાન સુખ, વાહન સુખથી ભાગ્યની ઉન્નતિ થાય. ઘણા સમયથી તમારા લાભ અટક્યા હોય તો તેમાં સફળતા મળવાથી આજનો દિવસ અનુકૂળતા ભરે બની રહે. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરી અને તુલસીના ક્યારામાં મૂકી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં ભાગ્યની વૃદ્ધિ, તમે જે કરવા માંગી રહ્યા છો તે કાર્ય પરિપૂર્ણ થશે. પરાક્રમમાં પણ તમારી સફળતા મળવાની. પણ આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં ધન લાભના યોગોને ભાગ્યની ઉન્નતિ, તમારી પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં તુલસીના ક્યારામાં જળ અર્પણ કરવું અને એક ગુલાબનું પુષ્પ દુર્ગા માતાના મંદિરે અર્પણ કરી ઓમ દુમ દુર્ગાય નમઃના મંત્ર બોલવા. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં પેટને લગતા રોગોમાં સાવધાની લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખજો. ગુપ્ત ધન અને ગુપ્ત પ્રેમમાં માનહાનિ ન થાય તેની કાળજી લેજો. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ માતાના ચરણ સ્પર્શ કરવા અને ઓમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી